પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટિયા ગામે દ્વિતીય અશ્વોત્સવ 2025 યોજાયો. જોગણી અશ્વ ગ્રુપ લોટિયા દ્વારા આજરોજ દ્વિતીય અશ્વોત્સવ 2025 યોજાયો. રાધનપુર તાલુકાના લોટિયા ગામના મેદાન ખાતે આજે યોજાયેલી અશ્વદોડ સ્પર્ધામાં શ્રેષ્ઠ ઘોડાઓ અને આકર્ષક દોડના દ્રશ્ય જોવા મળ્યા. રમત, એક્શન અને રેવાળ પાટી દોડ 1 થી 3 ને ઇનામો આપવામાં આવ્યા તેમજ અશ્વને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રોફી તેમજ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા. ગુજરાત પ્રદેશમાંથી આવેલા પ્રતિસ્પર્ધીઓ પોતાનું કૌશલ્ય અને ઘોડાઓની ઝડપી ગતિ પ્રદર્શિત કરી. આ સ્પર્ધામાં મુખ્ય આકર્ષણ ગણવામાં આવેલી 600 મીટર સ્પર્ધામાં રાઇફલ નામની ઘોડીએ વિજેતા બની દર્શકોને મુગ્ધ કરી દીધા. ઘોડાના સુકાનધારક રજુદાદા વારાહી અદ્ભુત નિપુણતા દર્શાવી અને અંતિમ ક્ષણમાં કાબુ મેળવતા જીત હાંસલ કરી. આશ્વદોડમાં પ્રથમ નંબર રજુદાદા વારાહી રાઇફલ નામની ઘોડી વિજેતા બની હતી. બીજા નંબરે મહેન્દ્રસિંહ કપરૂપુર તેજલ નામની ઘોડી અને મુકેશસિંહ બચુસિંહ સોલંકી રાજવી નામની ઘોડી વિજેતા બની અને ત્રીજા નંબરે રજુદાદા વારાહીની મકુ નામની ઘોડીએ પ્રાપ્ત કર્યો અને ચોથા નંબરે લક્ષ્મણસિંહ રોનેરની કૃષ્ણા ઘોડીએ પ્રાપ્ત કર્યો હતો. સ્પર્ધા દરમિયાન દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામો, ટ્રોફી આપીને રોકડ ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા. સ્પર્ધા સ્થાનિક તબક્કે અશ્વદોડ માટે નવો પ્રેરણા સ્ત્રોત બની રહી છે. આ ઇવેન્ટનું આયોજન જોગણી અશ્વ ગ્રુપ લોટિયા મંડળ દ્વારા થયું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમગ્ર ગુજરાતના લોકો જોવા માટે ઉમટ્યા હતા. મારું નામ બાલાજી રામજીભાઈ ઠાકોર, ગામ લોટિયા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. અને અમે આજે 19/1/2025નું આયોજન લોટિયાની અંદર અશ્વ સ્પર્ધાનું કરેલ હતું. એની અંદર અમે અલગ અલગ વિવિધ પ્રકારના અશ્વોને બોલાવ્યા હતા અને અલગ અલગ પાટી દોડ, રમત, લેવાલ, ચોતાલો, એક્શન આવી વિવિધ પ્રકારની રાખી હતી સ્પર્ધાની અંદર. એની અંદર આજે લોટિયા ગામની અંદર ખૂબ સરસ આયોજન કર્યું અને બહુ મોટા પાયે ઘોડીઓ આવી હતી. એક્શનની અંદર 25 ઘોડીઓ આવી હતી, ચોતાલાની અંદર 20 ઘોડીઓ આવી હતી, રમતની અંદર 25 ઘોડીઓ આવી હતી, અથવા પાટી દોડની અંદર મોટા પાયે ઘોડીઓ આવી હતી 30 થી 35 ઘોડીઓ, રેવાલની અંદર 20 ઘોડીઓ આવી હતી. આવું અમે આયોજન કર્યું હતું અને આવતી સાલ પણ અમારે આવું જ આયોજન કરવાનું છે. અને પ્રથમ નંબર જે વારાઈના રજ્જુ દાદા કહેવાય એમની ઘોડીએ લીધો હતો પાટી દોડની અંદર, જેથી એમને ખૂબ ખૂબ અભિનંદન કહેવાય કે આવા જાનવર રાખે છે. અને એવું હું કહું છું કે આપણા ગુજરાતની અંદર આવા જ જાનવર માટે બહુ ખૂબ મહેનત કરતા રહો એવું મારું કહેવું છે. અને આવતી સાલ અમે ફરીથી આ રેસની અંદર આયોજન કરવાના છીએ અને 21,000નું ઇનામ રાખવાના છીએ. અને આવતીકાલની પરમ દિવસે 21 તારીખે વાવડીની અંદર શરત લાગેલી છે રજ્જુ દાદાના સિદ્ધાર્થસિંહ બાબરથી. એમનું કહેવું છે કે 11,000 રૂપિયા માતાજીના નામથી ત્યાં ઇનામ રાખ્યું છે વાવડીની અંદર. અને તે ત્યાં હાજર રહેવું સારા જાનવરો લઈને અને ઇનામનો મોજ માણવા વધારજો. શું નામ તમારું? મારું નામ બાલાજી રામજીભાઈ ઠાકોર.